જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે પ્રામાણિકતા। એક ગામની અંદર એક સ્ત્રી રહેતી હતી। એમનો એક દીકરો નાનો હતો। એ જ સમયે તેમના પતિનું અવસાન થયું અને આ બેન વિધવા બન્યા। હવે નાની ઉંમરમાં વિધવા બન્યા, દીકરો નાનો, જવાબદારી મોટી આવી, શું કરવું? પરંતુ બેને નક્કી કર્યું કે હું મારા દીકરાને ભણાવીશ, ગણાવીશ અને ખૂબ સારો માણસ બનાવીશ, અને એના માટે મારે મજૂરી કરવી પડે ને તો મજૂરી કરીશ, નક્કી કર્યું। અને કામ કરવાનું શરૂ કર્યું। એમને બોર વેચવાનું કામ શરૂ કર્યું। સરસ મજાના બોર લઈ આવે, ઓછા ભાવે ગુણવત્તા વાળા બોર વેચે। ધીરે ધીરે તેના બોર વેચાવા લાગ્યા। એટલા સુંદર મધુર બોર કે લોકો ખાતા ન ધરાય। ધીરે ધીરે તેના બોર ઉપડી ગયા। ઓછા નફે જાજો ધંધો એ કરવા લાગ્યા। ધીરે ધીરે બોર વેચે, એમાંથી જે રૂપિયા આવે એ રૂપિયામાંથી પોતાના દીકરાને મોટો કરે અને ભણાવે અને ગણાવે। એમના બોર પ્રખ્યાત, પરંતુ પ્રામાણિકતાથી ક્યારેય વધારે રૂપિયો એમને ન લીધો। સાદગીમય જીવનથી, પ્રામાણિકતાથી ભરેલા આ બેને પોતાનું કાર્ય શરૂ રાખ્યું। નાના એવા કામને પણ મોટું સમજે। ધીરે ધીરે તેનો દીકરો મોટો થયો, ખૂબ ભણીને કલેક્ટર બન્યો અને એક શહેરની અંદર તેમની નિમણૂક કરવામાં આવી। ધીરે ધીરે એક કલેક્ટર ગાડીઓ, મોટા મોટા બંગલાઓ, શહેરની અંદર ખૂબ ધન સંપત્તિ ભેગી કરી લીધી। ઘણી બધી ધન સંપત્તિ ભેગી કરી દીકરો એની માને મળવા આવ્યો। માને ખબર પડી કે કલેક્ટરનો પગાર હોય કેટલો, અને આ થોડા જ સમયની અંદર આટલા બંગલા, આટલી ગાડીઓ, નોકર ચાકર, આટલી જમીન, આટલો વૈભવ ક્યાંથી મળ્યો? નક્કી પ્રામાણિકતાથી નીચે ઉતરીને મારા દીકરાએ કામ કર્યું। દીકરો આવ્યો, માના પગે લાગ્યો અને કીધું, માં, હવે તમે બોર વેચવાનું મૂકી દો। હવે બોર વેચવાની કશી જરૂર નથી। હવે તમે મારી સાથે શહેર ચાલો, ત્યાં આપણે ગાડી, બંગલા, નોકર ચાકર બધું છે, ખાઓ પીવો, મજા કરો। હવે આપણે બોર વેચવાની જરૂર નથી। ત્યારે માએ એ દીકરાને કહ્યું કે ના, મારે તારી સાથે આવવું નથી। પ્રામાણિકતા વેચવી એની કરતા બોર વેચવા સારું। હું બોર વેચીશ, મારું જીવન જીવીશ। મારે તારા અપ્રામાણિકતાથી ભેગા કરેલા ધન, વૈભવ, રૂપિયા ખાવું નથી મારે। જા, તું તારું કામ કર, હું મારું કામ કરીશ। આજીવન સુધી હું બોર વેચીશ અને મહેનત અને પરસેવાની જે કમાણી મળી છે એમાંથી મારું જીવન જીવીશ। તારા અણહકના પૈસા ના લોભ, વૈભવ એની અંદર હું ક્યારેય આવીશ નહીં। દીકરાને માની વાત બરાબર સમજાય, આંખમાં આંસુ આવી ગયા। માના પગમાં પડી માફી માંગી, મને ભૂલ કરો, માફ કરો। હવે હું ક્યારેય કોઈ વ્યક્તિ પાસેથી ખોટી રીતે રૂપિયા નહીં લઉં, અને જેની પાસેથી લીધા છે એને હું પરત કરીશ। અને એ દીકરાએ અણહકના બધા જ પૈસા પરત। ત્યારે જ એની માં એ દીકરાના ઘરે રહેવા। આમ પ્રામાણિકતાની મૂર્તિ એની માએ કલેક્ટર હોવા છતાં પણ દીકરાને પાઠ ભણાવ્યો। આમ પ્રામાણિકતા એ ઊંચામાં ઊંચો ગુણ માણસના જીવનની અંદર રહેલો છે। જો પ્રામાણિકતા ચાલી જાય તો માણસ કહેવાય ને એ શૂન્ય જેવો બની જતો।